સ્વાધ્યાય 11.1 ધોરણ 7 બરાબર. પ્રશ્ન નંબર 2 નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખવાનું છે. આમાં કિંમત શોધવાની નથી એટલે આપણે એકદમ સિમ્પલ લખી દઈશું. ચાલો પહેલો દાખલો છે 6 કેટલી વાર છે? 4 વાર. 1 2 3 4 એટલે કોઈ બધે કહેશે આનો જવાબ કેટલો આવશે? કેટલો આવશે જવાબ? શું આવશે જવાબ? 6 કેટલી વાર છે? ઘાત સ્વરૂપે લખવાનું છે એટલે શું જવાબ આવશે? 24 આવશે. હા બોલો સોહમ. 6 નો 4 ઘાત. 6 4 વાર છે ને એટલે 6 નો કેટલો ઘાત આવે? 4 ઘાત. બસ આપણો દાખલો પૂરો. આ કિંમત શોધવાની નથી, ખાલી ઘાત સ્વરૂપે લખી દેવાનું છે. લખાઈ ગયું ને? ચલો હવે બીજો દાખલો જુઓ. બીજો દાખલો. બીજા દાખલામાં શું છે? ટી ગુણ્યા ટી. ટી કેટલી વાર છે એટલે ટી નો કેટલો ઘાત આવશે? 2 ઘાત. પતી ગયું. ચાલો ત્રીજો દાખલો જુઓ. બી કેટલી વાર છે? 4 વાર. એટલે બી નો કેટલો ઘાત આવશે? 4 ઘાત. એકદમ સિમ્પલ. પતી ગયો દાખલો. ચોથો દાખલો જુઓ. આ થોડોક અલગ છે. 5 ગુણ્યા 5, 7 ગુણ્યા 7 ગુણ્યા 7. આમ 5 કેટલી વાર છે? એટલે એને 2 જ વાર લખાય. 5 નો ઘાત કેટલો લખાય? 2 ઘાત. ગુણ્યા 7 કેટલી વાર છે? 3 વાર. એટલે 7 કેટલી વાર લખાય? 7 નો કેટલો ઘાત લખાય? 3. ને 5 2 વાર હતા એટલે 5 નો 2 ઘાત. પતી ગયું. આપણો દાખલો થઈ ગયો. બરાબર. ચાલો થઈ ગયું. હવે પાંચમો દાખલો. પાંચમો. 2 કેટલી વાર છે? 2 વાર. ને એ કેટલી વાર છે? 2 વાર. ચાલો 2 નો કેટલો ઘાત? 2. ને એનો કેટલો ઘાત? 2. પતી ગયો દાખલો. એકદમ સહેલો છે. બરાબર ને? હવે ચાલો છઠ્ઠો દાખલો. કયો દાખલો? છઠ્ઠો. એ કેટલી વાર છે? એ ગુણ્યા એ ગુણ્યા એ. સી કેટલી વાર છે? સી ગુણ્યા સી ગુણ્યા સી ગુણ્યા સી. ડી કેટલી વાર છે? નીચે લખી દઉં છું. આપણે નીચે લખીએ છઠ્ઠો દાખલો ફરીથી. એ કેટલી વાર છે? 1 2 3. સી કેટલી વાર છે? ને ડી કેટલી વાર છે? ઓકે ચાલો. એ કેટલી વાર છે? 3 વાર એટલે એનો 3 ઘાત. સી કેટલી વાર છે? એટલે સી નો 4 ઘાત. ને ડી નો એટલે 1 ની લખે તો ચાલે. ડી નો 1 ઘાત ની લખે તો ચાલે. તો એનો 3 ઘાત અને સાથે લખવું હોય તો સી નો 4 ઘાત ને ડી. થઈ ગયું. આપણો જવાબ આવી ગયો. બરાબર.